તો કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। આજની શરૂઆત થાય છે આપણા ઘરેથી અને આપણે ફ્રેશ થઈને જવાનું છે ધવલભાઈની દુકાને। તો ચાલો ફ્રેશ થઈ જાય। મિત્રો આપણે થઈ ગયા છે ફ્રેશ અને આપણે 3 બાઇક છે। 3 બાઇકમાંથી ક્યુ બાઇક લઈને રખડવા જવું કોમેન્ટ કરજો। જો પહેલાં તો આપણી પાસે છે એક એક્સેસ છે, એક ડિલક્સ છે અને એકમાં એક સાઇન છે। તો 3માંથી મિત્રો ક્યુ લઈને જવું એ જરા કોમેન્ટ કરી નાખજો। અને હવે તો આપણે જવાનું છે ધવલભાઈની દુકાને। તો ચાલો આપણે જઈએ। મિત્રો આપણે ડિલક્સ ચાલુ કરી દીધું છે અને આપણે જઈશું ધવલભાઈની દુકાન બાજુ। તો ચાલો હવે કન્ટિન્યુ। મિત્રો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી ધવલભાઈની દુકાને। મિત્રો ફાઇનલી આ છે આપણા ધવલભાઈ અને આ છે જયંતભાઈ, આ બે બેઠા છે એની દુકાનમાં। મિત્રો આપણે ધવલભાઈને મિત્રો રાત થઈ ગઈ છે, હવે આપણે સુઈ જઈએ, મળીએ કાલના વ્લોગમાં। નેક્સ્ટ ડે ફાઇનલી મિત્રો બીજો દિવસ થઈ ગયો છે અને આપણે સ્કૂલેથી પણ આવતા રહ્યા છીએ। હવે આપણે જઈએ છીએ ધવલભાઈની દુકાને। આજે મિત્રો બાઇક ત્યાંની નથી, પપ્પા ગયા છે લઈને, એક ભાઈ પાસે છે અને એક અમારો માણસ છે એની પાસે છે। એટલે આપણે મિત્રો 3-3, 4-4 બાઇક હોય તો એને મારીને જવું પડે। ભાવ લાગે યુટ્યુબરને મિત્રો, હે યુટ્યુબર કોને કહેવાય? જેને એને 10,000 સબસ્ક્રાઈબર હોય, 10,000 વ્યૂ આવતા હોય એને મિત્રો સબસ્ક્રાઈબર કહેવાય। હે હોટવાય 50-50 વ્યૂ આવતા બધી સબસ્ક્રાઈબર યુટ્યુબર કહેવાય। નાની બાકાજી કે મિત્રો મિસ્ટર એસકે ભાઈની કોપી। અને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગઈ ધવલભાઈની દુકાને। અને મિત્રો હું અને ધવલભાઈની છે ને છોકરા જમાડવાના છે મિત્રો। 2 થી 3 વાગે જેને જમવું હોય પહોંચી જજો અમારા ચોરે। મળીએ હવે જમવા ટાણે। કેમ છો મિત્રો, આપણે આવી ગયા છીએ પાછા જમીને ઘરે। કેમ કે મિત્રો નેંગણા બધા હતા એટલે વ્લોગ બનાવવાની જરાક ઓલું તકલીફ પડે એટલે ફૂલ મિત્રો ખાઈ લીધું છે। અને હવે આપણે આવી ગયા છીએ બેસવા આપણી જગ્યાએ। અયનભાઈ એકલા છે, ધવલભાઈ નેંગણા છે, એ આવે છે, થોડીક વાર લાગશે, આવવા દો। ગામના ગૌશાળે માછલીઓ પણ રાખે છે, બતાવો ઝૂમ કરીને। જો મિત્રો માછલીઓ છે મિત્રો અવેડામાં, એ પણ મિત્રો મસ્તીની છે ને। એ થોડોક તડકો સામે પડે છે એટલે આંખો બંધ કરવી પડે છે। જોઈ લ્યો મિત્રો કેવી પણ ગાયું સામે આવે છે, ખોલવા જાય એટલે મિત્રો ડાયરેક્ટ ગાયું સામે આવે, જોઈ શકો છો મિત્રો। જુઓ અંદર પણ છે મિત્રો, ઊભા રહેજો। જો મિત્રો આગળ રહી આપણી છે ધવલભાઈની બતાવશું આપણે, અને કદી બીજી છે આપણી આ પાછળ ઊભી છે, કાંઈ વાંધો નહીં। હવે મિત્રો ધવલભાઈ ખોલશે, ઊભા રહ્યો ધવલભાઈ, ઊભા રહ્યો। એક ગેટ હું પકડું, એક ગેટ તમે પકડો, જોજો મિત્રો, હાલો। દીપક જોઈ શકો છો મિત્રો તમે। મિત્રો આપણે જઈ છીએ મેળીમાં, હું ને જીગરભાઈ બંને છીએ। તો ચાલો મિત્રો આપણી સાથે જોડાયા રહેજો। ફાઇનલી મિત્રો આપણે પહોંચ્યા છીએ મેળીમાના મંદિરે। તો જોવો મિત્રો આ રોડ આખો નવો બને છે, આ એક આખી નોખી સાઈડે આ રોડ આખો નોખો બને છે મિત્રો। પગ તો એવા ચોટે ને, જો તમને બતાવું, જોવો મિત્રો કાંકરા ચોટે છે એમાં। જીગરભાઈ હે ને પરેશાન થઈ ગયેલા, આપણે હિન્દી ક્યાં બોલવા માંડ્યો મિત્રો, આમાં ફૂટપાથ ઉપર હાલવા માંડ્યા। તમે પણ બધા દર્શન કરી લો, મેળીમાનું મંદિર છે। તો મિત્રો આપણે રિક્ષા બેન નીકળી ગયા ઘર તરફ। તો મિત્રો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં, બાય બાય।